વડોદરાની વાત કર્યા પછી આવીએ રાજકોટ તરફ. રાજકોટના વોર્ડ નંબર 1માં કાઈ પાર્ક સોસાયટી છે. હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને આ સોસાયટીના નાગરિકો વોર્ડ નંબર 1માં આવે છે અને ભારતીય જનતા પાર્ટીનો આગવી ઢબે વિરોધ કરે છે. ખરાબ રસ્તાઓ, પાણીની સમસ્યા, સ્ટ્રીટ લાઇટ અને સરકારી જમીનમાં ગેરકાયદેસર થયેલા દબાણોને લઈ અને નાગરિકો નારાજ છે અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકર સામે આક્રોશ વ્યક્ત કરે છે. લોકોએ બેનર પોસ્ટર લઈ અને વિરોધ દર્શાવ્યો અને ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં આ પ્રકારની નારાજગી વોરવી પડી. કેવા સર્જાયા હશે દ્રશ્યો એની કલ્પના કરી શકો? ગુજરાત વંદન આપને વડોદરા અને રાજકોટની સ્થિતિને એક જ પ્લેટફોર્મ પર એક સાથે એક સરખી રીતે દર્શાવી રહી છે કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો જ અલગ અલગ તબક્કામાં વિરોધ થઈ રહ્યો છે. જુઓ રાજકોટના વોર્ડ નંબર 1ના નાગરિકોનો આ આક્રોશ.